આજ તો બપોરના ખાવામાં રોટલા અને રીંગણાનું શાક અને રાસ તો છે ને ઈદડા લઈ આવ્યા. ખાઈને પછી મારે હેર વોશ કરવા થા, પણ શેમ્પુ તો હતું નહીં. તો રાસ કહે કે હાલ આપણે બે ગાડી લઈને શેમ્પુ લેવા જ આવી. વળી પાછા કહે કે અહીંયાથી તું હવે ઘરે વઈ જા, બહાર જાવું છે, મારે થોડુંક કામ છે. ઘરે પહોંચી ત્યાં જીનું જીનુએ કીધું હું કાળી છું, એટલે મેં શરૂ કરી દીધું. મેં રીલ જોઈથી સણાનો લોટ અને લીંબુ લગાવીને તો મોઢું ધોળું થાય, એટલે મેં પેસ્ટ તૈયાર કરી નાખી. પછી મારા પૂરા ફેસ ઉપર લગાવવાનું ચાલુ કર્યું. અરે મારે ધોળા થાવું હતું. આને 10 થી 15 મિનિટ રહેવા દીધું અને પછી મારા હેર વોશ કર્યા, ડેન્ટિંગ પેન્ટિંગ કરી અને હારે હારે જીનુની પણ ડેન્ટિંગ પેન્ટિંગ કરી નાખી. ત્યાં જીનુ, મમ્મી તું તો વધારે કાળી થઈ ગઈ. જીનુની વાત હાવ હાશી. સણાના લોટથી અને લીંબુથી ભજીયા બને, મોઢા ધોળા નો થાય. મેં તો ટાઈમ બગાડ્યો ખોટે ખોટો. પણ ફેમિલી, તમારે જો આવી પેન્ટિંગ બનાવી હોય ને તો કોન્ટેક્ટ નંબર આપું છું અથવા ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરું છું, ડીમ કરી દેજો. મસ્ત ચિત્ર બનાવે છે. અને આજ કમેન્ટમાં કહેજો મારે ધોળા થવાની જરૂર છે કે કેમ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.